નાવ હવે આપણો ટેન્સ જે લઈએ છીએ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ છે સાદો ભવિષ્યકાળ. આનો ઇંગ્લિશ સ્પીકિંગમાં બહુ જ ઉપયોગ છે. ખાસ કે જે સામાન્ય રીતે એક ચોક્કસ રીતે તમે કહેવા માગતા હો કે જે ભવિષ્યમાં ક્રિયા તમે કરવાના છો અથવા કોઈ થવાની છે એવું દર્શાવવા માટે કે ભાઈ ચલો હું આવતીકાલે સુરત જઈશ, તેઓ અમને 7 મેસેજ મોકલશે, હું તેઓની સાથે વાત નહીં કરીશ, તેણી આવતા વર્ષે નવું ઘર ખરીદશે. તો આ એક ભવિષ્યમાં આ એવું વિધાન છે કે જે ભવિષ્યમાં ચોક્કસ ક્રિયા થશે એવું કહે છે. બહુ વાક્યરચના બહુ ઇઝી છે. આઈ આપણે જે કરતા જે કોઈ હોય છે એમની સાથે આઈ સાથે શેલ યુઝ થશે અને નકાર શેલ નોટ શાન્ટ. પણ હવેના સમયમાં જે છે એ વિલ જ ઓલમોસ્ટ બધા વપરાય છે. એટલે આપણે આઈ વી યુ ધે હી શી ઇટ કે પછી કોઈ એક વચન બહુવચન જે છે એમાં પણ તમે વિલ વાપરી શકો અને વપરાય પણ છે. વિલ નોટ શોર્ટ ફોર્મ છે વોન્ટ, WONT. અને ઇઝી વસ્તુ એ છે કે આમાં ક્રિયાપદનું V1 વપરાય છે, ક્રિયાપદનું પહેલું રૂપ. અને ભવિષ્ય કાળને દર્શાવતા બધા શબ્દો જે છે ટુમોરો, નેક્સ્ટ મન્ડે એ બધા ખાસ યુઝ થઈ શકે છે. બહુ ઇઝી છે કાળ. જોઈએ, હું આવતીકાલે તમને જાણ કરીશ. આઈ વિલ ઇન્ફોર્મ યુ ટુમોરો. તેણી આવતા વર્ષે ફ્લેટ ખરીદશે. શી વિલ બાય અ ફ્લેટ નેક્સ્ટ યર. બંને વિદ્યાર્થીઓ મને મળશે. બોથ સ્ટુડન્ટ્સ વિલ સી મી અથવા મીટ મી. સમય પણ આમાં ઉમેરી શકાય કે બોથ સ્ટુડન્ટ્સ વિલ સી મી આફ્ટર 3 days વગેરે વગેરે. ધે વિલ વોચ અ મૂવી ટુનાઇટ, એટલે કે તેઓ આજે રાત્રે મૂવી જોશે. બસ. તો આમાં સેન્ટેન્સ ફોર્મેશનમાં બસ ક્વેશ્ચનમાં તમે આઈ વિલ ગો ટુ સુરત, વિલ આઈ ગો ટુ સુરત, આઈ વિલ નોટ અથવા આઈ વોન્ટ ગો ટુ સુરત, વોન્ટ આઈ ગો ટુ સુરત. આ ફોર્મેટ છે. શેલનો બહુ રેર યુઝ થાય છે. સો ખાસ સાદો ભવિષ્યકાળ ચોક્કસ ક્રિયાથન ભવિષ્યની દર્શાવવા માટે આઈ વી યુ ધે હી શી ઇટ બધા સાથે વિલ આવશે. નકાર વિલ નોટ, વોન્ટ અને ભવિષ્ય દર્શાવતા શબ્દો. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. સો આ રીતે બસ ટેન્સની સિરીઝ જોતા રહો. અને હવે આપણે પછી આગળ શીખીશું ચાલુ ભવિષ્યકાળ. ગુડ બાય. થેન્ક યુ.